હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજની રેસીપી લાવી છું ગુજરાતી સિમ્પલ થાળી, બનાવવામાં પણ સહેલાઈથી બની જાય છે। આજે બનાવશું આપણે દાળ ભાત, બટાકાની સૂકી ભાજી, સોજીનો શીરો અને પૂરી બનાવીશું। તો વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર તમે જોશો ફ્રેન્ડ્સ। તો ચાલો આપણે શરૂ કરીએ। તો આપણે અહીંયા લીધી છે તુવેરની દાળ, 1 વાટકી લઈશું આપણે। એને આપણે 2-3 પાણીએ ધોઈ લેવાની છે। एकदम मचड़ीने આપણે ધોવાની છે દાળને અને આ રીતે આપણે તૈયાર કરી લઈશું અને આપણે બાફી લઈશું। હવે આપણે બટાકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે આ રીતે બટાકા મેં સમારીને તૈયાર રાખ્યા છે। આપણે એને બાફી નાખીશું। તો એક તપેલીમાં આપણે પાણી મૂકીશું, એને ગરમ થવા દઈશું અને એની અંદર આપણે મીઠું એડ કરવાનું છે। હવે આપણે બટાકા એડ કરી દઈશું અંદર અને આપણે ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ માટે। આપણે બટાકા પણ બફાઈને તૈયાર થઈ ગયા છે। તો આપણે એક વાસણમાં બહાર કાઢી લઈશું। હવે બટાકાની સૂકી ભાજી બનાવવા માટે આપણે અહીંયા એક ટામેટું લીધું છે અને 2 લીલા મરચાં લીધા છે, અને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। આપણે એક વાસણમાં તેલ એડ કરવાનું છે, એની અંદર આપણે જીરું એડ કરીશું। આપણે હિંગ પણ નાખીશું અંદર અને આપણે જે મસાલો બનાવ્યો હતો ટામેટાં અને મરચાંનો એ અંદર એડ કરી દઈશું। અને આ રીતે આપણે ફેરવતા જવાનું છે, શેકી લઈશું આપણે 1 મિનિટ માટે। હવે એની અંદર આપણે મસાલા એડ કરીશું। એની અંદર અડધી ચમચી હળદર, અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું। હવે આપણે એની અંદર બટાકા એડ કરી દઈશું। હવે આપણે એને મિક્સ કરી લેવાનું છે અને સ્વાદ પ્રમાણે આપણે મીઠું પણ એડ કરી દઈશું। આપણે હવે કોથમીર આપણે એડ કરી દઈશું અંદર અને આપણે એને હવે સાઈડ કરી દઈશું। ગેસ બંધ કરી દેવાનો છે। હવે આપણે દાળ બનાવવા માટે એક વાસણમાં તેલ એડ કરીશું। એની અંદર જીરું એડ કરવાનું છે, એની અંદર આપણે હિંગ પણ એડ કરીશું, કળી પત્તા એડ કરીશું અંદર અને લીલા મરચાં અને ટામેટાં એડ કરી દેવાના છે અને આપણે એને શેકી લઈશું। આપણે ચપટી હળદર એડ કરીશું, ધાણા જીરું અડધી ચમચી અને અડધી ચમચી આપણે લાલ મરચું એડ કરીશું અને આપણે એને બરાબર મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર બાફેલી દાળ એડ કરી દઈશું। આપણે સિંગના દાણા પલાળીને રાખ્યા હતા એ અંદર એડ કરી દેવાના છે। અહીંયા મેં આંબલીને પલાળીને રાખી હતી, એનું પાણી આપણે લઈ લઈશું। હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું છે અને આપણે થોડું એની અંદર ગોળ પણ એડ કરી દઈશું। એકદમ સિમ્પલ રીતે આપણે દાળ બનાવી છે। તો દાળ ઉકળીને તૈયાર થઈ ગઈ છે। તો આપણે હવે એની અંદર કોથમીર એડ કરી દઈશું। તો આપણી દાળ તૈયાર છે। તો આપણે હવે એને સાઈડ કરી દઈશું। અહીંયા આપણે સોજીનો શીરો બનાવવા માટે અહીંયા મેં 500 ગ્રામ જેટલું દૂધ લીધું છે, એને આપણે ગરમ કરવા મૂકી દઈશું। આ રીતે ગરમ થઈ જાય પછી ગેસ બંધ કરી દેવાનું છે। એક વાસણની અંદર આપણે ઘી એડ કરીશું। આપણે અડધી વાટકી જેટલો જ સોજી લીધો છે, એ આપણે અંદર એડ કરી દેવાનો છે। અને આપણે એને મિક્સ કરી લઈશું ઘી ને સોજીને। અને આપણે આ રીતે શેકી લેવાનું છે, થોડો હલકો બ્રાઉન રંગ પકડાય ત્યાં સુધી આપણે શેકીશું। આપણે ઇલાયચી પાવડર એડ કરી દઈશું અંદર
અહીંયા આપણે બદામને કટ કરીને તૈયાર રાખ્યા હતા એ અંદર એડ કરી દઈશું તો સોજીની અંદર બદામ પણ શેકાઈ જશે। હવે આપણે થોડું થોડું દૂધ એડ કરતું રહેવાનું છે અને ફેરવતા જવાનું છે। આપણે એક સરખું મિક્સ કરી લેવાનું છે। હવે આપણે એની અંદર જેટલી મીઠાશ જોઈતી એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે ને બરાબર મિક્સ કરી લઈશું। હવે આપણે એની અંદર દ્રાક્ષ ઉમેરી દઈશું। થોડું ઘી આપણે ઉપર એડ કરીશું એની અંદર। અને મિક્સ કરતા જવાનું છે। દૂધ બધું બળી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરીશું। તો તમે જોઈ શકો છો આપણો સોજીનો શીરો તૈયાર છે। ઉપરથી આપણે બદામ પણ એડ કરી દઈશું। અહીંયા આપણે પૂરી બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી છે તો આપણે પૂરી પણ તળી લઈશું। બીજી પૂરી પણ આપણે આ રીતે તળી લેવાની છે। તો આપણી ડીશ તૈયાર છે તો આપણે હવે સર્વ કરી લઈશું એક ડીશમાં। તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો એકદમ સિમ્પલ રીત સાથે આપણે ગુજરાતી થાળી બનાવી છે। પસંદ આવી હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવશો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।